राष्ट्रीय अध्यक्ष माननीय डॉक्टर प्रवीणभाई चौगडिया साहेब, गुजरात प्रदेश अध्यक्ष और राष्ट्रीय मंत्री श्री रणछोड़भाई भरवाड़, अंतरराष्ट्रीय इंस्टीट्यूशन, सौराष्ट्र प्रांतना संयुक्त महामंत्री श्री उटाणी जयसुखभाई, अपना जूनागढ़ विभाग है पोरबंदर गीर सोमनाथ एवं विभाग से ये विभागना अध्यक्ष श्री राजूभाई राठौड़, जूनागढ़ जिल्लाना महामंत्री श्री सुखानंदजी, अपना लोकलाडीला और लोकप्रिय धारासभ्य श्री हर्षदभाई રીપડિયા તેમજ સામે બેઠેલા વડીલો, મિત્રો અને યુવાન આગેવાનો, આજે આપણે નિવારણ નહોતું જાણ્યું, પણ સમગ્ર દેશમાં જે કેન્સર ફેલાયો છે ઇસ્લામ અને ક્રિશ્ચનો, એ કેન્સરમાંથી બચાવવાનું જે ભગીરથ કાર્ય લઈને સમગ્ર દેશના હિન્દુત્વનું જાગરણનું અભિયાન ડૉક્ટર સાહેબ કરી રહ્યા છે, એ આપણા સૌની ભાગ્યની વાત છે. નહીંતર હોસ્પિટલ બનાવે પોતાના પરિવારને આર્થિક સમૃદ્ધિ માટે, પણ એને વિચાર કરો કે દેશનો હિન્દુ કઈ રીતે સમૃદ્ધ બને, તો ભગીરથ કાર્ય લઈને આપણી વચ્ચે ગામડે ગામડે પડી રહ્યા છે. સાથે આજ સૌરાષ્ટ્ર પ્રાંતના સંયુક્ત મહામંત્રી જયસુખભાઈ, નિર્મળભાઈ, રાજુભાઈ, આપણા ધારાસભ્ય ઉપસ્થિત રહીને હિન્દુત્વમાં કેટલી વિશ્વાસ છે એ પણ એમની ઉપસ્થિતિ દર્શાવે. બ્રાહ્મણો હતા, પટેલો 10,000 જીતવા તો 78 જીત્યા કેમ? કારણ કે એક અવાજ થાય તો 78 નીકળે, અને હર્ષદભાઈ પર હુમલો થાય તો હર્ષદભાઈના 15 સંબંધી આવે, 16મો નો આવે, 78 જીતે. અને 78 જીતે એટલે બીજા 10 લોકો પક્ષ પલટો કરીને એની સાથે જાય, એના 88 થઈ જાય. મેં મક્કા મદીનાની લડાઈ કેવી થઈને કેવી લડ્યા એ વખતે પણ વાંચ્યું. એનો અર્થ કે પ્રત્યેક મુસલમાન ઇસ્લામ સાથે જોડાય. એનો અર્થ શું? દરેક મુસલમાનની મસ્જિદ છે, અને એ મુસલમાને ક્યાંય પણ થાય તો વગર કહે, વગર બોલાવે, વગર ઓળખાણે એના માટે 50 થી 5,000 લોકો બહાર નીકળે. હમણાં પેલેસ્ટાઈન ઇઝરાયલની લડાઈ ચાલે છે. પેલેસ્ટાઈનના મુસલમાનો માટે 5,000 કિલોમીટર દૂર ઇંગ્લેન્ડમાં લાખો મુસલમાનો બહાર નીકળે. ઇંગ્લેન્ડના મુસલમાનોને પેલેસ્ટાઈનના મુસલમાનો સાથે લેવા દેવા છે. અને એકલા ઇંગ્લેન્ડના નહીં, અમેરિકાના, યુરોપના, આપણા માટે આપણા સંબંધી સિવાય કોઈ નીકળતું નથી. મેં રામ મંદિર આંદોલન બની ગયું, મોટું જાગરણ થયું, ફાયદો થયો. એના પછી આનો સુધારો કરવાનો વ્યવસ્થા શરૂ. दाम तुम्हारा नहीं चलेगा, नहीं चलेगा. फसल हमारी, दाम तुम्हारा नहीं चलेगा, नहीं चलेगा. कहूँगा फसल પટેલવાડીમાં બધા લોકો એકઠા થયા હતા, અને દરેક ગામડે અને ઠેક ઠેકાણે દર અઠવાડિયે હનુમાન ચાલીસા શરૂ કરવા. હનુમાન ચાલીસા દ્વારા ત્યાંના લોકોમાં ગરીબ હોય તો એને અનાજ, જરૂર પડે તો મફતમાં જૂનાગઢ, અમરેલીમાં પ્રાઇવેટના ડૉક્ટરની સેવા, એડવોકેટ, અને કોઈને કેન્સર કે હૃદયની મોટા ઓપરેશનની જરૂર હોય તો એને મફતમાં સેવાની વ્યવસ્થા હનુમાન ચાલીસાના સંપર્કથી આપીશું એવું આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય બજરંગ દળે યોજના બનાવી છે, અને વિસાવદરમાં પણ આવી સેવાની યોજના અમે આગળ વધારી રહ્યા છીએ.
આગામી કાર્યક્રમ ઠેક ઠેકાણે ગામડે ગામડે હનુમાન ચાલીસા શરૂ કરવા, એ દ્વારા ભૂખ્યા રહી જતા હોય ગરીબોને મફતમાં અનાજ આપવા, મફતમાં પ્રાઇવેટના ડૉક્ટર આપવા, અને દિવાળી પછી અમે રોજગારમાં મદદ કરવાની વ્યવસ્થા પણ આગળ વધારવાની છે.